કોંગ્રેસના માજી વિપક્ષી નેતા અને પ્રદેશના નેતા એવા શક્તિસિંહ ગોહિલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેઓએ પોરબંદરના દરિયામાં થયેલ આતંકી બોટ હુમલા અંગે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા। ગઈકાલે પોરબંદર દરિયાઈ માર્ગે 4 આતંકવાદીઓ કરાચીથી આવી રહ્યા હતા ત્યારે જ ફરજ પરના જવાનોએ સુંદર કામગીરી કરીને આતંકવાદીઓને જોઈ જતા આતંકવાદીઓએ પોતે જ પોતાની બોટમાં બ્લાસ્ટ કરી નાખ્યો હતો અને બોટ સાથે પોતે પણ પોતાનો ખાત્મો કરી નાખ્યો હતો। આ અંગે કોંગ્રેસના અગ્રણી શક્તિસિંહ ગોહિલ રાજકોટ આવ્યા હતા અને તેઓએ વાતચીત કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર પોતે જ આતંકવાદીઓને આમંત્રણ આપે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે શપથવિધિ સમયે દુશ્મનને પણ આમંત્રણ આપ્યું હતું તેમજ દોસ્તીનો હાથ વધારી હવે તે લોકો જ દુશ્મની કરી રહ્યા છે તેનાથી સાવચેત થઈ જવું જોઈએ। આ ઉપરાંત ગઈકાલે પોરબંદર દરિયાઈ માર્ગમાં જે ઘટના ઘટી છે તે જવાનોને સારી કામગીરી કરી છે પરંતુ હકીકત આતંકવાદીઓ પૈકી કોઈ એકને જીવતો પકડાયો હોત તો ગુનાના મૂળ સુધી પહોંચી શકાયો હોત અને હુમલો આતંકવાદીઓએ પોતે જ જાતે જ કર્યો હતો કે જવાનોએ હુમલો કરીને આતંકવાદીઓની બોટ બ્લાસ્ટ કરી હતી તે પણ તપાસનો વિષય છે તેમ કહ્યું હતું। એમ આ બોટમાંથી પણ કોઈક એકાદાને જીવતો ઉઠાવ્યો હોત પછી આપણી કોર્ટ એને ભલે ફાંસી આપે પણ વચ્ચેના મિસિંગ લિંક્સ છે જે સાચું આના પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે આ બધું જ આપણે મેળવી શક્યા હોત। ઘણા બધા પ્રશ્નાર્થો ઊભા થાય છે પરંતુ એ તો સમય એ જ કહી શકે કે બોટમાં શું હતું, શેના માટે આવતી હતી, બોટ જાતે પોતે ઉડાડી કે ફાયરિંગથી એ બોટમાં આગ લાગી। આ બધા સવાલોના જવાબ હું માનું છું કે આવતા દિવસોમાં સમય જ આપી શકે। ભાજપની હવે બંને જગ્યાએ જ ત્યારે દેશની સુરક્ષા માટે કોઈ છીંડા ન રાખે, પાકિસ્તાન સાથે વહીવટ કરવામાં પબ્લિસિટીના સ્ટન્ટ ન હોવા જોઈએ। શા માટે આ વડાપ્રધાને આપણા સોગંદ વિધિમાં પાકિસ્તાનના વડાને અહીંયા બોલાવવાનું કામ કર્યું અને એ પછીથી આપણે ઘટના જોઈએ તો આપણી બોર્ડર પર પણ સતત ફાયરિંગ થાય, આતંકવાદીઓ પણ આવે અને આપણે એના માટે જે રીતે વિદેશ નીતિ આપણી કરવી જોઈએ એ બરાબર કરતા ન હોઈએ એવી છાપ પડે છે। આતંકવાદીના માથે ચોક્કસ ધર્મની ટોપી પહેરાવવી એ મને લાગે છે આ દેશને તોડવાનું કામ છે। આજ સુધીના કોઈ આતંકવાદી ઘટના બનાવી મને એક દાખલો એવો બતાવે કે જ્યાં કોઈ ટોપી કોઈ ધર્મની પહેરીને આતંકવાદી આવ્યો હોય। આતંકવાદી એવા વેશમાં નથી આવતો। આ માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવા માટેની રાજનીતિ છે। ત્યારે દેશમાં દુશ્મનો સામે હવે સરકારે દોસ્તીના હાથ ભલે વધારે પણ દેશનું હિત પણ સરકારે જાળવવું જોઈએ તેમ પણ તેમણે વધારેમાં કહ્યું હતું। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।